અમદાવાદમાં પાણી સંરક્ષણ અને ભૂગર્ભ જળ સ્તર વધારવા માટે એમસીએ કેચ ધ રેઇન અભિયાનને વધુ વેગ આપ્યો છે। આ અભિયાન હેઠળ એમસીની આશરે 1750 જાહેર ઇમારતોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના અમલમાં છે, કે જેમાંથી લગભગ 50% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। ચોમાસા પહેલા અંદાજે 1000 જેટલી સિસ્ટમ કાર્યરત થઈ જશે, તો એમસીના અંદાજ અનુસાર તમામ સિસ્ટમ કાર્યરત થયા બાદ દર વર્ષે લગભગ 350 મિલિયન લીટર વરસાદી પાણીનો સંચય શક્ય બનશે। આ પહેલથી ભૂગર્ભ જળ સ્તરમાં વધારો, પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો, સ્ટોર્મ વોટર મેનેજમેન્ટમાં સુધારો તેમજ મ્યુનિસિપલ પાણી પુરવઠા પરનો ભાર ઓછો કરવામાં મદદ મળશે। તો આપણે જણાવી દઈએ કે આધુનિક ફિલ્ટરેશન ટેકનોલોજી સાથે અમલમાં મુકાઈ રહેલી આ યોજના શહેરને વધુ સ્માર્ટ અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ શહેર બનાવવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ સાબિત થશે। અમદાવાદે એ મુહિમને ઉપાડી લીધી હતી મહાનગરે, અને મહાનગરની અંદર સૌથી વધુ જે કેચ ધ રેઇનનો પ્રોગ્રામ કરવાનો હતો એની અંદર આપણે કર્યા છે। 1000થી વધુ જગ્યા ઉપર આપણે પરકોલ ડ્રિંગ વેલ, ખંભાતી કૂવા, પાણી જમીનમાં ઉતારવા માટે જે સંગ્રહ કરવાનો હતો એ સંગ્રહ કદાચ ઇન્ડિયા લેવલે આપણે 3જા નંબરે અમદાવાદ શહેર આવ્યું છે। અને આવનાર દિવસમાં અમદાવાદના દરેક નાગરિક પોતાની સોસાયટીની અંદર કોર્પોરેશન દ્વારા જે 70-20-10ની યોજના છે એનો અમલ કરાવે, અને જ્યાં પાણી ભરાય છે એવા સ્થળો પર મહાનગર દ્વારા પણ કરવામાં આવનાર છે।